જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચમાં મકર સંક્રાંતિની પૂર્વ રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. તાળા તોડી અંદર પ્રવેશી મેળવી લઈ સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાના પ્રયત્ન કરાયા હતા. તેમાં તે લોકોને નિષ્ફળતા મળી હતી. તે દરમિયાન સિટી સી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના આધારે નેપાળી શખ્સને ઝડપી પૂછપરછ હાથ ધરી છે. જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતા તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલિયા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે. અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે, ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક, એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા, પરંતુ તેને કોઈ વસ્તુ કે કોઈ કેશ એને હાજર મળી આવેલ ન હોય, જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલો હતો. અને આમ આ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. અને હાલ એ બાબતની તપાસ ચાલુ છે. જે આરોપી છે તે હાલ BA નો અભ્યાસ કરે છે કોલેજમાં, અને તે પોતાની સાયકલ પર જ તે રાતના 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી 1-2 વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે, જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું.